ઋગ્વેદ, એક માર્કની અંદર સવાલ પ્રશ્ન, ઋગ્વેદ એ સૌથી ભારતનો સાહિત્યનો પ્રાચીનતમ પુસ્તક એટલે કે ઋગ્વેદ. એટલે આપણા 4 વેદ છે ને, આપણા 4 વેદ, એ 4 વેદમાંથી પહેલામાં પહેલો વેદ કયો આવ્યો? તો કે ઋગ્વેદ આવ્યો. એટલે સૌથી જૂનો વેદ છે એવું કીધું આમાં. સૌથી જૂનામાં જૂનો વેદ એટલે ઋગ્વેદ, જેમાં 1028 ઋચાઓ એટલે કે મંત્ર છે, શ્લોક જેને કહેવાય છે આપણે. હાલો, જે 10 ભાગની અંદર વહેંચવામાં આવ્યું છે. અને આ વેદની અંદર જેટલી પણ સ્તુતિઓ એટલે કે જેટલા બી મંત્ર છે એ બધા જ મંત્રો દેવો એટલે ભગવાનને લગતા છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવે છે, જ્યારે યજ્ઞ એટલે હવન થાય, હવન, બરાબર, હવન વખતે જ કરવામાં આવે છે. સૌથી પહેલા બ્રાહ્મણ દેવતા દ્વારા જ્યારે તમારા હવનની જ્યારે શરૂઆત થાય છે ત્યારે સૌથી પહેલા તમારા કપાળની અંદર, મસ્તક એટલે આ કપાળ કહેવાય, કપાળમાં ચાંદલો કરે છે ત્યારે આ શ્લોક બોલે છે. ધ્યાનથી સાંભળજો. હરિ ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વ્રજસવાહ, સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ, સ્વસ્તિ ન રક્ષો અરિષ્ટદેહિ, સ્વસ્તિ નો બૃહસ્પતિ પ્રદાતુ, ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ શ્લોક હતો, વાંચી લ્યો. ઓમ સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધસવાહ, સ્વસ્તિના પૂષા વિશ્વવેદાઃ, સ્વસ્તિના રક્ષો અરિષ્ટદેવી, સ્વસ્તિનો બૃહસ્પતિ દદાસ્તુ. તમારું કલ્યાણ થાય, તમારો ઉદ્ધાર થાય, ભગવાન તમને ખૂબ સુખ શાંતિ સદબુદ્ધિ આપે અને તમે ભગવાન જેવા અને ભગવાનની અંદર તમે એના જે શિષ્ય બનો એવું આ શ્લોકની અંદર કહે છે. હે ને? સુપર ને? હાલો, ત્યારે હજી જમાવટ આવશે. તેમાંથી ઉષા એટલે સવાર, સવારને લગતી પણ ઘણી ઘણી સ્તુતિઓ છે. આપણે સવારમાં ઉઠીને પથારીમાં જ ઘણા ખરા વિદ્યાર્થીઓ, અને હું તો કહું છું ઘણા નહીં, બધાએ કરવી જોઈએ. સવારમાં ઉઠીને પથારીમાં જ ફોન પછી લેવાનો, બરાબર? જોકે ફોન નથી. કર્મલે સરસ્વતી કર્મધિત ગોવિંદા પ્રભાતે કરે દક્ષિણમ. હું તો કહું છું આખી ત્રિકાળ સંધ્યા કરી નાખવાનું. સમુદ્ર વસુને દેવી પરવસતન મંડલમ વિષ્ણુ પ્રત્ની નમસ્તુભ્યમ પાદશ દર્શ સ્પર્શનમ વસુદેવ વસુદમ દેવમ કંચચારણ શરણમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. આવા સરસ મજાના જે ત્રિકાળ સંધ્યાના જે શ્લોક જે છે, રેડી, એ કરી અને પછી ઉઠો, તમારો નિત્યક્રમ કરો, ફ્રેશ થઈ જાઓ, ભગવાનને દીવાબત્તી કરીને પછી સ્કૂલે જાઓ સાહેબ, બરાબર? તમારી ઉર્જામાં આપોઆપ વધારો આવે આવે ને આવે. યાદ શક્તિ વધે વધે વધે, યાદ રે રે અને રે. તમારામાં નવું જાણવાની ઈચ્છા થાય થાય ને થાય, ભણવામાં મન લાગે લાગે અને લાગે જ. રેડી? ભગવાનમાં શક્તિ છે, એટલે જ કહે છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. ચાલો, સપ્ત સિંધુ નદીનો પ્રદેશ એટલે 7 નદીનો બનેલો પ્રદેશ. અને ઋગ્વેદ પછી બીજો વેદ છે સામવેદ. સામવેદમાં ઋગ્વેદના